હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે તીખા અને ખાટા ભરેલા ગુંદાનું અથાણું। અથાણાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ અથાણું ચોક્કસથી ટ્રાય કરો। ખૂબ જ ટેસ્ટી અને આખું વરસ ભરવા લાયક બને છે। બસ વિડીયો દરમિયાન મેં નાની ટિપ્સ અને ટ્રિક્સ આપી છે, તેને તમે ફોલો કરશો તો તમારું અથાણું પણ એકદમ પરફેક્ટ બની અને તૈયાર થશે અને આખું વરસ નહીં બગડે ફ્રેન્ડ્સ। તો ચલો આપણે આપણા ભરેલા ગુંદાની રેસીપી જોઈ લઈએ। આ અથાણું દાળ ભાત અને કઢી ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે, તો ફ્રેન્ડ ચોક્કસથી આ વરસ આ અથાણું ટ્રાય કરજો। સૌપ્રથમ આપણે ગુંદાની અંદર ભરવાનો મસાલો બનાવી લઈએ। મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની રાજાપુરી કેરી લઈ લીધી છે, તેને આપણે ધોઈ સાફ કરી અને આવી રીતે છીણી લઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। બધી કેરીઓનું છીણ થઈ જાય પછી આ છીણને આપણે એક ઊંડા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું ફ્રેન્ડ્સ। હવે આ છીણની અંદર આપણે 2 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું હળદર પાવડર એડ કરી અને આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ। આ છીણને આપણે 1 કલાક માટે ઢાંકણ ઢાંકી અને છોડી દઈશું। આપણું છીણ તૈયાર થાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ। હવે મેં અહીંયા 700 ગ્રામ જેટલું સિંગ તેલ લઈ લીધું છે ફ્રેન્ડ્સ। આ તેલને આપણે ફૂલ ગરમ થવા દઈશું। તમે વિડીયોમાં જોઈ શકો છો, રાઈના કુરિયા નાખવાથી તે તરત જ ઉપર આવી જાય છે। આવું આપણે તેલને ગરમ કરીશું। હવે આપણે ગરમ તેલમાં આખા મસાલાઓ એડ કરીશું। આ મસાલા એડ કરવાથી તેલમાં ખૂબ જ સરસ સુગંધ આવે છે। 10 નંગ તજ, લવિંગ અને તીખા લઈ લીધા છે। હવે આ તેલને આપણે ઢાંકણ ઢાંકી અને ઠંડુ કરવા માટે છોડી દઈશું। હવે આપણે આગળના મસાલાઓ કરીશું। મેં અહીંયા 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા, 50 ગ્રામ જેટલા રાઈના કુરિયા, 50 ગ્રામ જેટલા ધાણાના કુરિયા અને 50 ગ્રામ વરિયાળી લઈ લીધી છે। આ બધા મસાલાઓને આપણે એક ઊંડા વાસણમાં એડ કરી અને મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આપણે 1 કિલો ગુંદા લીધા છે, તો 1 કિલો ગુંદાની સામે આપણા આ મસાલાઓનું એકદમ પરફેક્ટ માપ છે ફ્રેન્ડ્સ। હવે આપણે થોડા આખા મસાલાઓ એડ કરીશું। મેં અહીંયા 5 નંગ તજ, લવિંગ અને તીખા લઈ લીધા છે ફ્રેન્ડ્સ। હવે આપણે 2 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ। હિંગ સારી એવી લેવી જેથી અથાણામાં સરસ સુગંધ આવે ફ્રેન્ડ્સ। હવે આપણું તેલ નવસેકું ગરમ છે। આ તેલને આપણા મસાલાઓમાં એડ કરી અને ફટાફટ ઢાંકણ ઢાંકી દો, જેથી વઘારની સુગંધ સરસ રીતે મસાલામાં બેસી જાય। હવે વધારે થોડુંક તેલ એડ કરી અને બધા મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દો। 10 મિનિટ માટે આ મસાલાને ઢાંકણ ઢાંકી અને છોડી દો ફ્રેન્ડ્સ। 10 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। હવે આપણે આગળના મસાલાઓ એડ કરી દઈશું। મસાલાઓ આપણે આ બોળો ઠંડો થાય પછી એડ કરીશું ફ્રેન્ડ્સ। ગરમ બોળામાં જો તમે મસાલાઓ એડ કરશો તો તમારું અથાણું કાળું પડી જશે ફ્રેન્ડ્સ। અહીંયા 1 ચમચી જેટલું હળદર પાવડર લઈ લીધું છે, 5 ચમચી જેટલું મીઠું લઈશું અને 1 વાટકી જેટલું મરચું પાવડર લઈ લઈશું ફ્રેન્ડ્સ। આપણે સરસ રીતે મિક્સ કરી અને આમાં હજુ થોડું વધારે તેલ એડ કરી અને આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો આપણા બોળાનો કલર કેટલો બધો સરસ આવી રહ્યો છે। હવે આ મસાલાને આપણે ઢાંકણ ઢાંકી અને છોડી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું ફ્રેન્ડ્સ। હવે મેં અહીંયા 1 કિલો જેટલા ગુંદાને ધોઈ સાફ કરી અને લઈ લીધા છે। ગુંદા એકદમ ફ્રેશ લેવા જેથી તમારું અથાણું આખું વરસ બગડે નહીં। તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે તમે ગુંદાને સરસ રીતે સાફ કરી લો જેથી તમારું અથાણું બગડે નહીં। હવે આપણે બધા ગુંદાના સીડ અલગ કરી લઈશું। તમે કોઈ દસ્તાની મદદથી આવી રીતે ગુંદા ઉપર પ્રેસ કરી અને મીઠાવાળી છરી કરશો તો તમારું ગુંદાનું સીડ આસાનીથી નીકળી જશે। વિડીયોમાં તમે જોઈ શકો છો। પછી તમે મીઠાવાળી આંગળી કરી અને ગુંદાની અંદરથી બધો ગમ આવી રીતે બહાર કાઢી લો જેથી અથાણું બગડે નહીં। તમે વિડીયોમાં જોઈ શકો છો ગુંદાની અંદરથી બધો ગમ નીકળી ગયો છે। મેં બધા ગુંદાઓને આવી રીતે સાફ કરી અને લઈ લીધા છે। હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ ફ્રેન્ડ્સ।
હવે આપણો બોળાનો મસાલો પણ એકદમ સેટ થઈ ગયો છે. જુઓ ફ્રેન્ડ કેટલો સરસ કલર આવ્યો છે. હવે આપણે જે કેરીઓ પલાળી હતી એને પણ જોઈ લઈએ. 1 કલાક જેવું થવા આવ્યું છે. આપણી કેરીઓ પલળી ગઈ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આ કેરીઓના છીણને 2 હાથેથી જેટલું બની શકે એટલું પ્રેસ કરી અને બધું પાણી બહાર કાઢી લો. જો આની અંદર પાણીનો ભાગ હશે તો તમારું અથાણું બગડી જશે, એટલે તમે ખૂબ જ પ્રેસ કરી અને બધું પાણી અલગ કરી લો. અને આ છીણને આપણે આપણા બોળાના મસાલામાં એડ કરી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બધું છીણ અલગ થઈ જાય પછી પાછળ જે પાણી બચે એ પાણીને તમે બોટલ ભરી અને ફ્રીજમાં મૂકી શકો છો ફ્રેન્ડ્સ. ગુંદા, ગરમર અને કેળાના અથાણામાં આ પાણી ખૂબ જ ઉપયોગી થાય છે. બધા છીણમાંથી પાણી અલગ થઈ ગયું છે અને આ છીણ આપણે આપણા બોળાના મસાલાની અંદર એકદમ સરસ રીતે મસળી અને મિક્સ કરી લઈશું, જેથી કરી અને કેરી અને બોળા એકદમ એકરસ થઈ જાય. હવે આ તૈયાર થયેલા મસાલાને આપણે ગુંદાની અંદર ખૂબ જ પ્રેસ કરી અને સરસ રીતે ભરી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બધા ગુંદા આવી રીતે ભરી લીધા છે ફ્રેન્ડ્સ. બધા ગુંદા ભરાઈ જાય પછી 1 વાટકી જેટલો મસાલો આપણે હજુ વધશે ફ્રેન્ડ્સ. આ આપણા મસાલાનું પરફેક્ટ માપ છે. આ મસાલાની અંદર આપણે બધા ભરેલા ગુંદાઓને એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે બધા ગુંદાઓને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. બધા ગુંદાઓ સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ ગયા છે ફ્રેન્ડ. હવે મેં અહીંયા એક કાચની બરણી લઈ લીધી છે. તેને મેં 1 કલાક માટે તડકે સૂકવી હતી ફ્રેન્ડ્સ. હવે બધા ગુંદાઓને આપણે બરણીમાં પ્રેસ કરતા જઈશું અને ભરતા જઈશું ફ્રેન્ડ્સ. એકદમ ગુંદાઓને પ્રેસ કરીને જ ભરવા, જેથી કરી અને અથાણામાં હવા પસાર ન થાય અને આપણું અથાણું બગડે નહીં. તો એકદમ પ્રેસ કરતા જાઓ અને બરણીને ભરતા જાઓ. આપણે મસાલો કરતાં હજુ આટલું તેલ અહીંયા વધ્યું છે. આ તેલને આપણે બરણીમાં ઉપરથી એડ કરીશું. 2 ઇંચ જેટલું આપણે બરણીની અંદર તેલ એડ કરીશું, જેથી કરી અને આપણું અથાણું બગડે નહીં ફ્રેન્ડ્સ. તેલનો ઉપયોગ થોડો વધારે જ કરવો, જેથી કરી અને તમારું અથાણું બગડે નહીં. તેલ એડ કર્યા પછી બરણીને સરસથી ક્લીન કરો. જો ત્યાં મસાલો કે તેલ ચોટ્યા હશે તો ત્યાં ફૂગ જામશે અને તમારું અથાણું બગડી જશે. તો બરણીને સરસથી ક્લીન કરો. કોઈ કોટન કે મલમલનું કપડું લઈ લો અને બરણીને સારી રીતે બંધ કરી દો, જેથી બરણીમાં હવા પસાર ન થાય અને બરણીમાં એકદમ અંધારું રહે. તો ફ્રેન્ડ્સ, આપણું અથાણું બની અને એકદમ તૈયાર છે. તો આવી યુઝફુલ રેસિપીઓ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો.